તો હેલો ગાઈઝ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા વ્લોગમાં. અને આપણે આજ જવાનું છે ભાણવડ. તો આપણે આવી ગયા છીએ અમારા લીંબડીના રેલવે સ્ટેશને. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરજો ને ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે આગળ જઈને બાકાજીકી બોલાવશું. રેલવે સ્ટેશન અને આ બધા ફ્રેન્ડ લોકો મને મૂકવા આવ્યા છે. જો આ અમારા લીંબડી, અમારો પોટલી નવો આવ્યો અને આ ભાઈ આવ્યા છે મૂકવા. હા હા, અને આ છે અમારું લીંબડીનું રેલવે સ્ટેશન. તો મિત્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને ટ્રેન થોડીક મોડી છે તો અમે આવી ગયા છીએ રજવાડિયા ચા પીવા. આ અમારો ગ્રુપ આખું આ બિલ આપી દીધો ભાઈ અમારે. હા, તમારે દેવું? તો ચા પીને આપણે આવી ગયા છીએ પાછા આપણા લીંબડીના રેલવે સ્ટેશન. અને આ છે અમારા લીંબડીનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો, જે અંદરથી કંઈક આવું લાગે છે રેલવે સ્ટેશન. અને મારા ફ્રેન્ડ લોકો રહી ગયા છે પાછળ, હારે જ છે. અને આ અમારા સાથીદારો. એમાં જવાનું તો છે મારે એકને જ તે, પણ એ લોકો મને મૂકવા આવ્યા છે અહીંયા. હા, અમારી ટ્રેન આવે છે, 12 વાગ્યાની ટ્રેન છે. તો એ ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ અમે. આવે પછી આપણે જઈશું ભાણવડ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહીજો, લાઈક કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો હેલો ગાઈઝ, આપણી ટ્રેન આવી ગઈ છે. આ આપણી ટ્રેન, આપણી મતલબ કે અમારે આ ટ્રેનમાં બેસવાનું છે, આપણી નથી હો. હવે આમાં આપણો ડબ્બો ક્યાં છે? તો આપણો ડબ્બો ગોતીને આપણે આમાં બેસી જઈએ. હવે આપણે કાંઈ રિઝર્વેશન નથી કર્યું, આ તો ખાલી હમણાં બેસી જવાનું છે આપણે ડબ્બો ગોતીને. એટલે ઊભી રાખો કેવી નકર વહી જશે. એ ઊભી તો રખાવો નકર વહી જશે. તો ચાલો મિત્રો, આપણે હવે આ ફ્રેન્ડને આપણે બાય બાય કરી દઈએ અને આપણે નીકળી જઈએ ભાણવડ તરફ. તો ચાલો, આવજો આવજો આવજો. શું કહેવાય? જય ગિરનાર, જય ગિરનાર. હાલો, અમારે બેસવાનું છે હવે ટ્રેનમાં. એ શેમાં બેસવાનું? બેસી જાય આમાં આમાં આમાં. તો જે ડબ્બો ખાલી હોય એમાં આપણે હવે બેસી જઈએ. તો ચાલો મિત્રો, આપણે બેસી જઈએ ટ્રેનમાં. તો આપણે આવી ગયા છીએ આપણા ટ્રેનના ડબ્બામાં. અને આ કાંઈક આવો ડબ્બો છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો. તો મિત્રો, આપણે બેસી ગયા છીએ ટ્રેનની સફરમાં અને આપણી સફર સ્ટાર્ટ થઈ ગઈ છે જોરદાર. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ભાણવડ જઈને મળીએ. તો મિત્રો, આપણે સુરેન્દ્રનગર જંકશને પહોંચી ગયા છીએ અને અહીંયા ચા નાસ્તાનો એનો હોલ્ડ કરવા ઊભી રહી છે. અહીંયા થોડી વાર ચા નાસ્તો જેને કોઈ કરવો હોય તો તમે કરી શકો છો. અને ટાઈમ થઈ ગયો છે 1:30 વાગી ગયો છે, 1:33 થઈ ગયા. કોઈ ચા નાસ્તો કરો હોય ત્યાં કરી શકો. અને આ અમારું ઊભું ગ્રુપ. તો સારું, ચાલો આપણે હવે ભાણવડ જઈને મળશું અને આગળ કંઈક આવશે તો એની બાકાજીકી બોલાવી દઈશું. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આગળ આપણે ક્યાં મોજ મારીએ છીએ અને ક્યાં ઊભા રહીએ છીએ એ બધી બાકાજીકી આપણે દેખાડીશું. છેક લગી બ્લોગમાં જોડાયા રહીએ, લાઈક કરજો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. તમે તો આપણને જગ્યા મળી ગઈ છે મસ્ત એવું, અને વાગી ગયા છે ટાઈમ કેટલો છે? દેખાય આમાં? દેખાતું ને. આપણા અંદાજે 3:20 થઈ. જો 3:20 થઈ તો થોડુંક હવે આપણે સુઈ જઈએ. ઊંઘ આવે તો આમાં ઊંઘ તો આવતી નથી, પણ તો થોડુંક
સુઈ જાય. તો મિત્રો સવાર પડી ગઈ છે, છેલ્લા 4:30 છે, 4:30 થઈ ગયા છે. અને અમે રાજકોટના બસ સ્ટેન્ડ નહીં, રેલવે સ્ટેશનમાં ચા લઈ લીધી છે મસ્ત એવી. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો રાજકોટના રેલવે સ્ટેશને હોલ્ડ કરવા ઊભી રહી ગઈ છે ટ્રેન, અને મારા 2 મિત્રો જો અહીં બેસી ગયા છે. અને આ કંઈક રાજકોટનું રેલવે સ્ટેશન છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની, અને આપણે દેખાડી દઈએ છીએ બહારનો વ્યૂ કેવો. આપણી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની જામનગરની ધરતી ઉપર, અને આપણું સ્ટેશન આવી ગયું છે જામનગર. તો ચાલો હવે આપણે બાકાજીકી બોલાવી દઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાય પહેલી ચુસ્કી ચાની જામનગરની રેલવે સ્ટેશન જામનગર. અને આ છે જામનગરનું રેલવે સ્ટેશન, અને આ બહારની કંઈક આવો નજારો આવે. મિત્રો આપણે બેસી ગયા છીએ બસ સ્ટેશન જવા માટે રિક્ષામાં, રેલવે સ્ટેશનથી. હવે આપણે બસ સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. આવી ગઈ છે જામનગરના બસ સ્ટેશન, આ છે જામનગરનું બસ સ્ટેશન, કંઈક આવું છે. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ બસમાં. આપણી ટ્રેનની સફર પૂરી થઈ, હવે બસની સફર સ્ટાર્ટ થઈ ભાણવડ જવા માટે. ચાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાણવડ ગામમાં, અને અહીંયા આવતા જ તે આપણને દેવાયત બોદનનું સ્ટેચ્યુ દેખાઈ ગયું છે વચમાં. આ છે દેવાયત બોદનનું સ્ટેચ્યુ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજની આપણી જર્ની કેવી રહેશે તો વ્લોગમાં જોડાયા રહેજો, તો આપણી જર્ની દેખાડશું કે કેવી બાકાજીકી બોલાવીએ છીએ અને કેવો એક્સપિરિયન્સ રહે છે. તો હેલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વીર માંગડાવાળાની જગ્યાએ, અને આ છે એનો પ્રવેશ દ્વાર. તો અહીંયા અંદર ભૂત વર્ડ ને એવું કંઈક લખ્યું છે, તો આપણે એ વર્ડને બધું દેખાડશું. તો છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. અને અહીંથી આપણે લઈ લીધો છે પૂજાનો સામાન દાદાને ત્યાંથી. તો ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કે અંદર શું શું છે. વડ નહીં, ક્યાં વડ? વડ આમાં અંદર જ છે. હા, અંદર જ ત્યાંની અંદર જ છે ને. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ શું છે ને શું નહીં. હજી આપણે પહેલી વાર છે એટલે આપણને કંઈ ખબર તો છે નહીં, પણ અંદર જઈને જોઈએ શું છે. ભૂતડા ભૂતવડ દાદા. ત્યાં આપણે બૂટ ચંપલ ઉતારી નાખીએ.
અંદર તો જતા આવી પછી તો ગઈ અંદર તો પેલા જતા આવી તો બાપુ કેવું પડે મંદિર તો અહીંયા પેલા કોણ आई वड़े ना हाचो वड़ तो आज है आ हाचो वड़ आज दे छे ना नो होय ने अंदर लागे वीर मांगड़ा वाले समय जो आम अंदर है नी છે વીર માંગડા વાળાની સમાધિ અને આ છે સતી પદ્માવતીમાં ગમે ત્યાં મૂકી દેવો ને છે વીર માંગડા વાળાની સમાધિ સ્થાન સ્થાપના જોઈ 28 બધું આવી જાય એમાં હું સૌ રૂવે સંસાર એના પાપણિયા પાણી જડે પણ ભૂત રૂવે ભેંકાર જેના લોચને લોહી જરે વડલા તારી વરાળ પાને પાને પરજળી પણ ક્યાં જંપાવું ઝાડ મને ભણકારા વાગે ભૂતના અને આ છે અહીંનો જમવાનો હોલ જો તમે જોઈ શકો છો આ છે અહીંયા જમવાનો હોલ પ્રસાદી માટે અહીંયા બધા પ્રસાદી લે છે હજી પ્રસાદીનો ટાઈમ નહોતો થયો એટલે કોઈ માણસો હતું નહીં અમે તો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા અને આ છે પ્રસાદી આપણે અને આ છે આ રહેવા માટેની રૂમો જો યાત્રીઓ દૂરથી આવ્યા હોય એના માટેની અહીંયા રૂમો છે આ બધી રૂમો છે અહીંયા
અને આ બાજુ નાવા ધોવાની વ્યવસ્થા છે. તો ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ, નાહી ધોઈ લઈએ અને પછી અહીંથી નીકળશું આપણે હુંબલી તરફ. હુંબલી તરફ જઈશું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ જઈને આપણે મસ્ત મસ્ત વ્યૂ દેખાડું. અહીંયા મસ્ત વ્યૂ આવે છે. તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો.